વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સાગર ન્યુટ્રિશન ઓનલાઈન વિડિયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઓલરેડી આંકડાશાસ્ત્રના બીજા નંબરના પ્રકરણની શરૂઆત કરી હતી, જેનું નામ હતું માહિતીનું નિરૂપણ. જેના વિશે મેં તમને લોકોને થિયરી બેઝમાં ફોકસ કરાવેલું કે આખું ચેપ્ટર આપણે 3 ડિવાઇડ અલગ અલગ પાર્ટ્સની અંદર ભણવાનું આવશે, જેમાં પહેલા તબક્કામાં વર્ગીકરણને લગતી ગણતરી કરવાની આવશે, ત્યાર પછી કોષ્ટક રચના અને છેલ્લે તમારે આકૃતિને લગતી ગણતરી કરવાની આવશે. બટ એ 3 પોર્શન પૈકીનો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર પહેલો મુદ્દો સ્ટાર્ટ કર્યો હતો, જેનું નામ હતું વર્ગીકરણ દ્વારા માહિતીનું નિરૂપણ. જેમાં સૌથી પહેલા મેં તમને લોકોને વર્ગીકરણનો અર્થ ક્લિયર કરાવ્યો ફરીથી શોર્ટકટની અંદર. કોઈ પણ માહિતી મિત્રો મેળવ્યા પછી એને અલગ અલગ ભાગોની અંદર વહેંચવામાં આવે છે. ખાસ કરીને મેળવાયેલી માહિતીની સંખ્યા, એની જાતિ અથવા એના દરજ્જા મુજબ જુદા જુદા ભાગોની અંદર એની જે વિભાજન યાની કે વહેંચણી થાય, બસ એ વિભાજન વહેંચણીને માહિતીના વર્ગીકરણના નામે ઓળખવામાં આવે છે. એક કાલ્પનિક ઉદાહરણ લઈ તમને લોકોને કેવી રીતે સંખ્યા, જાતિ અને દરજ્જાના ભાગમાં વહેંચવું એનું ઉદાહરણ ક્લિયર કરાવેલું. બનો એ પછી તમને મેં વર્ગીકરણના પ્રકારોનો ખ્યાલ આપ્યો, જેની અંદર 2 મહત્વના પ્રકારો વિશે આપણે ખ્યાલ મેળવ્યો: સંખ્યાત્મક વર્ગીકરણ, ગુણાત્મક વર્ગીકરણ. ત્યાર પછી સંખ્યાત્મક વર્ગીકરણને લગતા પણ 2 મહત્વના જે પ્રકારો હતા એની સમજૂતી મેળવી હતી: અસતત ચલ અને સતત ચલ. બસ મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચર સુધી આપણે વર્ગીકરણના ટોપિક્સમાં થિયરીના બધા મુદ્દા પૂર્ણ કર્યા. આજથી વિડિયો લેક્ચરની અંદર આપણે વર્ગીકરણને લગતી ગણતરી સ્ટાર્ટ કરીશું. બટ પોઈન્ટ ટુ બી નોટેડ, તમારી પાસે જ્યારે વર્ગીકરણના ટોપિક્સમાંથી દાખલો આવશે ત્યારે યાદ રાખજો, જે રકમ આપી હશે મતલબ કે માહિતી, એમાં તમને માત્ર ને માત્ર કોઈ ચોક્કસ પ્રકારના સંબંધિત સંખ્યાઓ જોવા મળશે. તમારો ભૂતકાળ યાદ કરો મિત્રો, માત્ર સંખ્યાને આધારે જ્યારે કોઈ માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે તો એ બને છે સંખ્યાત્મક વર્ગીકરણ. સો રિમેમ્બર, વર્ગીકરણના ટોપિક્સમાં આપણે માત્ર સંખ્યાત્મક વર્ગીકરણને લગતી ગણતરી કરવાની આવશે, પરંતુ સંખ્યાત્મક વર્ગીકરણના પર પાછા 2 પ્રકારો છે: અસતત ચલ અને સતત ચલ. તો એ વખતે માહિતીમાં ક્યારેક તમારે અસતત ચલ મુજબનું વર્ગીકરણ કરવાનું આવશે અને ક્યારેક તમારે સતત ચલ મુજબનું વર્ગીકરણ કરવાનું આવશે. બસ તો આપણે મેઇન મુદ્દો એ સમજવાનો છે કે આપેલી માહિતીનું ક્યારે અસતત ચલ મુજબનું વર્ગીકરણ કરવું અને ક્યારે સતત ચલ. તો એનો આધાર તમને માહિતીમાં આપેલી સંખ્યા ઉપર રહેશે. ચલો, અત્યારે ઓન સ્ક્રીન પહેલા નંબરનો દાખલો ગણીએ એટલે માહિતી કયા સ્વરૂપની છે એ પણ તમને ખબર પડે. પછી આપેલી માહિતી પરથી ક્યારે અસતત ચલ અને ક્યારે સતત ચલ મુજબનું વર્ગીકરણ કરવાનું છે ટેકનિક પણ તમને લોકોને સમજાવી દઉં. ઓકે, આપણા સ્વાધ્યાયની અંદરથી પહેલો એક દાખલો છે મિત્રો, જેની માહિતી કંઈક આ પ્રમાણે આપી છે: એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા સંબંધી નીચે પ્રમાણેની માહિતી આપેલી છે અને અંદર એવું લખેલું છે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. પોઈન્ટ ઓફ વ્યૂ વર્ગીકરણના દાખલામાં ઘણી વખત પ્રોપર વર્ગીકરણ કરો એવો શબ્દ નહીં આપેલો હોય, આવૃત્તિ વિતરણ બનાવો. આપણે સમજી લેવાનું કે આવૃત્તિ વિતરણ એટલે વન ટાઈપ્સ ઓફ વર્ગીકરણ જ કરવાનું છે. પણ એ સ્ટાર્ટ કરીએ પહેલા માહિતીને સમજો. તો મિત્રો, અહીંયા જે તમને સંખ્યાત્મક માહિતી આપેલી છે, જો આખી માહિતીમાં માત્ર ને માત્ર સંખ્યા જોવા મળે છે, ધેટ ઇઝ સંખ્યાત્મક માહિતી છે. હવે એમાં અહીં જે કિંમતો આપેલી છે એ અલગ અલગ કુટુંબ વાઇઝ બાળકોની સંખ્યા બતાવે છે. દાખલા તરીકે પહેલા એક જે છે એટલે એનો મતલબ એવો સમજવાનો કે પહેલું એક કુટુંબ એવું છે જેની અંદર એક બાળક છે, નીચે 0 છે, ધેટ ઇઝ બીજું એક કુટુંબ એવું છે જેમાં કોઈ બાળકો નથી, ત્યાર પછી થર્ડ નંબરનું કુટુંબ એવું છે જેની અંદર 2 બાળકો છે. આ રીતે આખો સર્વે કરતા 50 જુદા જુદા કુટુંબોમાંથી નીકળેલા બાળકોની સંખ્યા આપેલી છે અને આ માહિતીનો ઉપયોગ કરીને આપણે વર્ગીકરણ કરવાનું છે. તો સ્ટેપ નંબર 1, હવે જ્યારે દાખલામાં વર્ગીકરણ સ્ટાર્ટ કરો તો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે કયા સ્વરૂપના ચલનું વર્ગીકરણ કરવાનું. કેમ કે મેં હમણાં તો કીધું કે આપણે સંખ્યાત્મક વર્ગીકરણમાં 2 માંથી એક સ્વરૂપ લેવું પડશે, કાં તો અસતત ચલ કાં તો સતત ચલ. હવે એ કન્ફર્મ કેવી રીતે થાય? તો યાદ રાખજો મિત્રો, તમે જ્યારે ગણતરી સ્ટાર્ટ કરો સૌથી પહેલા તો સમગ્ર માહિતીમાંથી આપેલી 2 પ્રકારની કિંમતો તમારે શોધવાની: સૌથી મોટામાં મોટી સંખ્યા અને સૌથી નાનામાં નાની સંખ્યા. હવે અહીંયા એક મુદ્દો તમને પહેલા નોટિસ કરાવ્યો. અત્યાર સુધી આપણે મેથેમેટિક્સ યાની કે ગણિત ભણ્યા. ગણિતમાં આપણે આંકડાકીય માહિતીને સંખ્યાના નામે ઓળખતા હતા, બટ હવે તમારો વિષય પરિવર્તિત થયો છે મિત્રો, આંકડાશાસ્ત્ર ભણી રહ્યા છે. તો પોઈન્ટ ઓફ વ્યૂ આંકડાશાસ્ત્રની ભાષા અનુસાર માહિતીમાં આપેલી કિંમતોને માહિતીના અવલોકન
અથવા તો પ્રાપ્તાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યાં આપણે નાની મોટી સંખ્યા બોલતા હતા એની જગ્યાએ શબ્દ પ્રયોગ અવલોકન યા પ્રાપ્તાંક કરવો પડે. સો રિપીટ અગેન, આપેલી માહિતીમાંથી સૌપ્રથમ તમારે સૌથી મોટામાં મોટું અવલોકન અને સૌથી નાનામાં નાનું અવલોકન શોધવાનું. આપણી ભાષામાં સંખ્યા પણ લખતી વખતે અવલોકન. બરાબર? તો જુઓ, અહીંયા જે માહિતી આપેલી છે આ માહિતીની અંદર ફોકસ કરીએ તો સૌથી મોટામાં મોટું અવલોકન તમને 3 જોવા મળશે અને સૌથી નાનામાં નાનું અવલોકન તમને 0 જોવા મળશે. હવે આ બંને અવલોકન શોધ્યા પછી બંનેનો તફાવત કાઢવાનો. તો ગણતરી આ રીતે સ્ટાર્ટ કરીશું. સૌથી મોટું અવલોકન અહીંયા લખીશું 3, નાનામાં નાનું અવલોકન 0, બે વચ્ચેનો તફાવત કાઢવાનો આવશે. તો તફાવત મળે છે 3. હવે પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે માહિતીમાં આપેલ આ બે અવલોકન વચ્ચેનો તફાવત જો ખૂબ ઓછા પ્રમાણમાં તમને જોવા મળે, સામાન્ય તફાવત આવે નોમિનલ, તો એ વખતે માહિતીનું વર્ગીકરણ અસતત ચલને આધારે કરવાનું છે એવું સમજવાનું. તો ઓન સ્ક્રીન તમે જોઈ રહ્યા છો કે બે અવલોકનો વચ્ચેનો તફાવત અત્યારે 3, જે નોમિનલ તફાવત કહેવાય. બીજી ભાષામાં તફાવત બહુ મોટો ન કહેવાય, સામાન્ય પ્રકારનો તફાવત કહેવાય. બસ અહીંથી તમને ખબર પડશે કે હવે માહિતીનું વર્ગીકરણ અસતત ચલને આધારે કરવાનું છે. આ એની ટેકનિક હતી. તો ચલો, અત્યારે તો માહિતીમાં કન્ફર્મેશન થઈ ગયું કે અસતત ચલનો આધાર લઈને વર્ગીકરણ કરવાનું છે. અને હવે જ્યારે વર્ગીકરણ સ્ટાર્ટ કરો મિત્રો, તો સૌથી પહેલા હેડિંગ આપવાનું આ રીતે લખવાનું: અસતત ચલ મુજબનું વર્ગીકરણ લખવું હોય તો પણ ચાલે, અથવા અંદર જે શબ્દ પ્રયોગ કરેલો છે એ પણ લખી શકાય. આવૃત્તિ વિતરણ ચોઈસ તમારી, બંને રીતે છે. હવે બીજી મહત્વની, જ્યારે દાખલામાં અસતત ચલ મુજબનું આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગીકરણ બનાવો, ત્યારે આ વર્ગીકરણમાં તમારે 3 જુદા જુદા ખાના બનાવીને ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા એનું ફોર્મેશન સમજાવી દઉં કે જેથી કરીને તમારે કદાચ જાતે પણ વર્ગીકરણ કરવાનું થાય તો તમે એક્સપ્લેન કરી શકો કે કઈ રીતે એના કોલમ બનશે. બરાબર? બે આડી લીટી ડ્રો કર્યા પછી આની અંદર 3 ખાના બનાવવાના. જેમાં પહેલું ખાનું થોડું પ્રમાણસર રાખવાનું, બીજા નંબરનું ખાનું થોડું વધારે લાંબુ રહેવા દેવાનું અને ત્રીજું પણ પ્રમાણસર રાખવાનું. ઓકે, આ પ્રમાણે 3 ખાના બનાવવાના. હવે દરેક ખાનાની અંદર ક્યાંક કઈ વિગત લખવાની છે સમજો. તો મિત્રો, પહેલા કોલમની અંદર તમને માહિતીમાં જે બાબત સંબંધી વિગત આપી હોય એની સંખ્યા લખવાની. દાખલા તરીકે અહીંયા જે માહિતી છે એમાં કુટુંબના બાળકોની સંખ્યા છે. બસ અહીંયા પહેલા નંબરના કોલમની અંદર હેડિંગ આપવાનું: બાળકોની સંખ્યા. ઘણી વખત અમુક પ્રકારના વિદ્યાર્થી મિત્રોને સ્વરૂપ કઈ રીતે લેવું એ ખબર નથી પડતી. ચલો માની લો કે તમને કોઈ સ્વરૂપ અંગેની સંખ્યા ખ્યાલ ના આવે, તો અહીંયા તમે પ્રાપ્તાંક શબ્દ પ્રયોગ પણ કરી શકો છો. કેમ કે તમારી માહિતીમાં આપેલી સંખ્યા એ અવલોકન કે પ્રાપ્તાંક કહેવાય. તો કયા સંબંધી માહિતી છે એનો કદાચ ખ્યાલ ન આવે તો એની જગ્યાએ તમે અહીંયા પ્રાપ્તાંક પણ લઈ શકો છો. અને ખબર પડે તો બેટર એ છે કે જે સ્વરૂપ છે એની સંખ્યા લખવાની. બીજું, આપણા આંકડાશાસ્ત્રમાં તમે જ્યારે કોઈ માહિતીની સંખ્યાને ગોઠવો છો તો એ સંખ્યાને સંકેતમાં x તરીકે દર્શાવી શકાય છે. આંકડાશાસ્ત્રની પરિભાષામાં મિત્રો યાદ રાખજો, અવલોકન અથવા પ્રાપ્તાંકોની સંખ્યાને x તરીકે રજૂ કરવામાં આવે છે. પહેલા કોલમનો સંકેત x બનશે. અહીંયા આપણી માહિતી સંબંધિત સંખ્યા આવશે. ચલો, ત્યાર પછી નેક્સ્ટ કોલમની અંદર તમારે જે વિગત નોંધવાની છે ત્યાં આ રીતે લખવાનું છે: આવૃત્તિ ચિહ્ન. મિત્રો, એક ચોક્કસ પ્રકારની નિશાની કરવાની છે. સામાન્ય રીતે ઉભા લીટા પ્રકારનું આ જે ચિહ્ન કરવામાં આવે, સ્ટેન્ડિંગ લાઈન, ઓકે, ઉભી લીટી, આ ઉભી લીટીને તમારે ઓળખવાનું છે આવૃત્તિ ચિહ્ન. ચિહ્નનો મતલબ તો ખબર છે કે નિશાની, કોઈ સંજ્ઞા, પણ એની આગળ એક નવો શબ્દ જોડાયેલો છે આવૃત્તિ, જે તમારા માટે નવું છે. ચલો, સૌથી પહેલા આપણે આવૃત્તિનો મતલબ સમજીએ. તો યાદ રાખજો મિત્રો, તમે તમારી માહિતીમાં અહીંયા જે અવલોકન યાની કે જે સંખ્યા લખશો, એ અવલોકન એટલે કે સંખ્યા આપણે માહિતીમાં કેટલી વખત પુનરાવર્તિત થાય છે એની કિંમત દર્શાવતા માપને
આવૃત્તિના નામે ઓળખવામાં આવે છે. જો એની સ્પષ્ટ રીતે વ્યાખ્યા આપીએ તો વ્યાખ્યા આ રીતે આપી શકાય: માહિતીમાં સંકળાયેલું અવલોકન જેટલી વખત આવતું હોય યાની કે પુનરાવર્તિત થતું હોય, અવલોકનની પુનરાવર્તિત કિંમતને અવલોકનની આવૃત્તિના નામે ઓળખવામાં આવે છે. એટલે તમે તમારી સંખ્યા જેટલી વખત માહિતીમાં આવે એનું કાઉન્ટિંગ કરવાનું અને એ તમારા માટે આવૃત્તિનું ચિહ્ન બની જશે. બરાબર? તો અહીંયા તમારે લીટા પાડવાના છે. દાખલા તરીકે કોઈ ચોક્કસ અવલોકન તમારી માહિતીમાં 2 વખત આવ્યું, તમારે 2 લીટા કરવા પડે. 3 વખત આવે તો 3 લીટા કરવા પડે. બસ એ ચિહ્ન અહીંયા આવશે અને બાજુમાં એ જ નિશાનીનું આંકડાકીય કેલ્ક્યુલેશન કરવાનું, ચિહ્નને ગણીને આની સંખ્યા મૂકવાની અને છેલ્લું કોલમ તમારા માટે બનશે આવૃત્તિની સંખ્યા. અહીંયા કોઈ ખાસ કેલ્ક્યુલેશન લાંબુ નથી કરવાનું. જેટલા ચિહ્ન કર્યા હોય આનું કાઉન્ટિંગ કરીને ત્યાં સંખ્યા લખવાનું આવશે. પણ હા, બીજી એક બાબત, જેવી રીતે આપણે અવલોકનોને પ્રાપ્તાંકોની સંખ્યાને x તરીકે રજૂ કર્યો ને, એવી રીતે મિત્રો યાદ રાખજો, તમારી જે આવૃત્તિ હશે આવૃત્તિની સંખ્યાને f તરીકે દર્શાવવામાં આવે છે. બસ તો જ્યારે અસતત ચલ મુજબનું આવૃત્તિ વિતરણ યાની કે વર્ગીકરણ કરવાનું થાય તેમાં 3 પ્રકારના કોલમ બનાવીને તમારે ગણતરી કરવાની આવશે. ઓકે, ચલો હવે દાખલો સ્ટાર્ટ કરીને સૌથી પહેલા તમારે પહેલા કોલમની અંદર સંખ્યા મૂકવાની છે. તો યાદ રાખજો, અસતત ચલની અંદર પ્રથમ કોલમમાં જ્યારે તમારે કિંમત મૂકવાની થાય તો આપણી માહિતીમાં સૌથી નાનામાં નાનું અવલોકનથી શરૂ કરી સૌથી મોટામાં મોટા અવલોકન એટલે કે સંખ્યા સુધીની બધી કિંમતોને અહીંયા ક્રમબદ્ધ રીતે ગોઠવી દેવાની. પહેલો કોલમ તમારો કમ્પ્લીટ થઈ જશે. આઈ રિપીટ અગેન, અસતત ચલનું વર્ગીકરણ કરતી વખતે પહેલા ખાનામાં જ્યારે સંખ્યા લખવાની થાય ત્યારે કોઈ જ ટેન્શન નહીં કરવાનું. માહિતીમાં જે નાનામાં નાની કિંમત આપી હોય ત્યાંથી શરૂઆત કરવાની અને મહત્તમ કિંમત સુધીની બધી સંખ્યાઓને ક્રમબદ્ધ રીતે ગોઠવી દેવાના. તો બોર્ડ પર તમે જોઈ રહ્યા છો, માહિતીમાં નાનામાં નાની સંખ્યા 0 છે અને મોટામાં મોટી 3. બસ 0 થી 3 સુધીની બધી સંખ્યાને ક્રમબદ્ધ રીતે ગોઠવી દેવાની. 0, ત્યાર પછી 1, ત્યાર પછી 2, ત્યાર પછી 3. આટલું લખ્યા પછી હવે મિત્રો અહીંયા આપણે આપણું આ ફોર્મેટ બંધ કરવાનું, 2 આડી લીટી કરવાની અને લાસ્ટ કોલમની અંદર લખવાનું છે કુલ. હવે આ કુલમાં અહીં તો કોઈ સરવાળો લેવાનો નથી, પરંતુ જ્યારે લેવાનો આવશે ત્યારે હું તમને સમજાવીશ. દાખલો પૂરો કરીશું ત્યારે ઓટોમેટિકલી ખબર પડી જશે કુલમાં સરવાળો ક્યાં લેવાનો છે. ઓકે, તો ચલો પહેલા નંબરનું કોલમ આપણું કન્ફર્મ થઈ ગયું. નાનાથી લઈને મોટા સુધીની બધી સંખ્યાઓ આપણે અપ ટુ ક્લિયર કરી દીધી. હવે મેઇન મુદ્દો છે આવૃત્તિ ચિહ્ન માટેનો. તો યાદ રાખજો, તમે પ્રથમ કોલમમાં જે સંખ્યા ગોઠવી હોય એ પ્રત્યેક સંખ્યા તમારી આપેલી માહિતીમાં જેટલી વખત આવતી હશે ને એનું કાઉન્ટિંગ કરીને એની સામે એ પ્રમાણે ઉભા લીટાનું ચિહ્ન મૂકવાનું છે. પરંતુ એ ઉભા લીટાની નિશાની જ્યારે તમે મૂકો ત્યારે એક વિરોધાભાસ ખાસ ધ્યાન રાખજો. જ્યાં સુધી અવલોકન 4 વખત રિપીટ થતું હોય ત્યાં સુધી તો તમે ઉભી લીટી કરી શકશો. પરંતુ જો તમારી માહિતીમાં કોઈ પણ અવલોકન 5 કે 5 ના ગુણકની અંદર આવે, 5 વખત આવે, 5 ના ગુણકમાં એટલે 10 વખત આવતું હોય, 15 વખત આવતું હોય, તો એ પ્રત્યેક 5 કે 5 ના ગુણક માટે ઉભી લીટીની નિશાની નહીં થાય. 5 કે 5 ના ગુણકમાં જે આવૃત્તિ પુનરાવર્તિત થતી હોય, અવલોકનની સંખ્યા પુનરાવર્તિત થતી હોય, એને દર્શાવવા માટે મિત્રો તમારે આડી લાઈન કરવી પડશે. દરેક વખતે 5 કે 5 ના ગુણકમાં આપણે પેર બનાવીને ગણતરી કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, કોઈ અવલોકન 5મી વખત આવ્યું, મતલબ 5 વખત આવ્યું, તો પહેલી વખત ઊભી લીટી, બીજી વખત ઊભી લીટી, ત્રીજી વખત ઊભી લીટી, ચોથી લીટી પણ ઊભી કરવાની, 5મી લાઈનને ક્રોસ કરવી પડશે. લાઈક ધીસ, આ પ્રમાણેનું કેલ્ક્યુલેશન આવશે. પહેલી લાઈન ઊભી, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, 4 સુધી ઊભા લીટા, 5મું આવે ત્યારે આમ ક્રોસ લાઈન કરી દેવી પડશે. હા, પછી માની લો કે 6ઠી વખત આવે છે તો એ નેક્સ્ટ ફરી પાછી ઊભી લીટી કરીને તમારે આવૃત્તિ ચિહ્નને અહીંયા પ્રદર્શિત કરવાની આવશે. અને અહીં કોલમમાં જેટલી આવૃત્તિની લીટામાં આવે બસ એને અહીંયા કાઉન્ટિંગ કરીને સંખ્યામાં મૂકી દેવાનું છે. તો આ રીતે અસતત ચલ મુજબનું વર્ગાંતર બનશે. તો ચલો હવે આપણે સૌથી પહેલા અલગ અલગ સંખ્યા છે
જેની ગણતરી કરીને જોઈ લઈએ કે પ્રત્યેક કિંમત કેટલી વખત રિપીટ થાય છે. તો મિત્રો સૌથી પહેલા છે 0. અહીંથી ચેક કરવાનું 0 આખી માહિતીમાં કેટલી વખત આવે. 1 2 3 4 5 અને 6. ફરીથી 1 2 3 4 5 અને 6. તો કાઉન્ટિંગ થઈ ગયું. આપણી માહિતીમાં પહેલી સંખ્યા 0 6 વખત આવી તો એ 6 વખત તમારે લાઈન ડ્રો કરવાની. જેમાં ધ્યાન રાખવાનું પહેલા 4 વખત આ રીતે ઉભા લીટાના ચિહ્ન આવે. 1 2 3 4. પાંચમી વખત હમણાં કીધું હતું એ પ્રમાણે આડું ફોર્મેશન આવશે અને વળી પાછું છઠ્ઠું બતાવવાનું છે ને એટલે ફરી પાછી એક ઊભી લીટી આવશે. આ જ કાઉન્ટિંગ કરીને મૂકી દઈશું. 0 છે. મિત્રો મેં આગળ 0 લખેલું છે, બાકી એવો કોઈ નિયમ નથી કે તમે આગળ 0 લગાડી શકો. બરાબર, ડાયરેક્ટ 6 મૂકો તો પણ ચાલે અને બે ડિજિટના આંકડામાં લખવું હોય તો 0 છે. ઓકે, ચલો ત્યાર પછીની સંખ્યા છે 1. બસ તો હવે અહીંથી એકનું કેલ્ક્યુલેશન કરીશું. 1 2 આ હું એક કેટલી વખત આવે છે એ ગણી રહ્યો છું. રિપીટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો મિત્રો એક જે છે આપણને 16 વખત જોવા મળ્યો એટલે એના માટે 16 ચિહ્ન. હવે 16 ચિહ્ન કેવી રીતે કરવાના તો સમજો. 1 2 3 4 5. ઓકે, પાછું વાળો દરેક વખતે પાછળનો ગુણાકાર 6 7 8 9 10 આવ્યું ને પાછળનો ગુણાકાર 10મો વાળો 11 12 13 14 15 વાળું અને 16 એટલે 9. બરાબર, આ રીતે 5 5 ની 3 પેર કરીને +1. ઓકે, 16 વખત છે. અહીંયા કાઉન્ટિંગ સ્ટેજની અંદર લખીશું. ચલો ત્યાર પછી 2 નું કેલ્ક્યુલેશન કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 વખત આવ્યું. હવે જે બે જે છે 21 વખત આવ્યું એટલે આને એક્સપ્લેન કરવા માટે તમારે 5 5 ની શક્ય હોય તે પેર તો કરવાની. એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12 13 14 અને 15 16 17 18 19 અને 20 અને વન મોર. આ રીતે 5 5 ની 4 પેર બની મિત્રો, એટલે એ રીતે 20 થાય અને +1 એની સામે લખીશું અહીંયા 21. ઓકે, અને લાસ્ટ વન છે 3. તે જ રીતે કેલ્ક્યુલેશન કરી દેવાનું આવશે. 1 2 3 4 5 6 7. મિત્રો આ 3 આપણને 7 વખત જોવા મળે. ફરીથી રિપીટ કરીએ. 1 2 3 4 5 6 અને 7. 7 ટાઈમ્સ. તો હવે એના માટે ચિહ્ન બનશે 1 2 3 4 5 6 અને 7. હવે જુઓ, તમારી માહિતીમાં રહેલી દરેકે દરેક સંખ્યા જેટલી વખત પુનરાવર્તન પામતી હતી એનું કેલ્ક્યુલેશન કરીને આ રીતે ચિહ્ન અને ચિહ્નો પરથી આંકડાકીય કિંમતો ગોઠવી. આટલું કમ્પ્લીટ થાય એટલે અસતત ચલ મુજબનું વર્ગીકરણ પૂર્ણ થયું એમ માનીને હવે છેલ્લે આ કોલમમાં જે અલગ અલગ સંખ્યા માટે જે આવૃત્તિ મૂકી હોય ને એનું ટોટલ કરીને અહીંયા મૂકી દેવાનું છે. બસ એટલે અહીંયા આગળ કુલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, જેવી રીતે આવૃત્તિનો સંકેત f બન્યો એવી રીતે આંકડા શાસ્ત્રમાં નિયમ છે મિત્રો, તમે જ્યારે કોઈ કોલમની કિંમતનો કુલ સરવાળો કરશો એટલે એ કુલ સરવાળાને એક આ પ્રમાણેનો સંકેત આપવામાં આવે છે અને આને આપણે ઓળખવાનું છે સિગ્મા તરીકે. ફરીથી
આંકડાશાસ્ત્રીય માહિતીની અંદર કોઈ પણ કોલમની કિંમતોનો જ્યારે સરવાળો લઈએ એ કુલ સરવાળાને કહેવાય સિગ્મા. એની બાજુમાં જે કોલમ હોય એનો સંકેત મૂકી દેવાનો એટલે એ કહેવાય એક કોલમની કિંમતનો કુલ સરવાળો. દાખલા તરીકે અત્યારે આપણે આવૃત્તિનો સરવાળો કરવો છે. કુલ સરવાળો ધેટ ઇઝ સિગ્મા. આવૃત્તિનો સરવાળો મૂકવો તો જોડે f કરવાનો. આખો સંકેત બને સિગ્મા f. એને કહીશું આવૃત્તિનો કુલ સરવાળો. બીજું, સામાન્ય રીતે આવૃત્તિના કુલ સરવાળાને આ સિવાય બીજા સંકેત n વડે પણ દર્શાવી શકાય છે. ચોઈસ તમારી. સિગ્મા f કરીને લખો તો પણ સાચું પડે, અથવા n is equal to total number of observations એ રીતે લખો તો પણ ચાલે. તો અહીંયા આપણે અત્યારે પહેલો દાખલો છે એટલે બંને સંકેતોનો ઉપયોગ કરી રહ્યા છીએ, સિગ્મા f upon n. અને હવે આનું કરવાનું આવશે તમારે કેલ્ક્યુલેશન. ઓકે, તો તમે જ્યારે ટોટલ કરશો સરવાળો 6 ને 6 12 13 27 2 ને 4 ને 5. ઓકે, ટોટલ થઈ જશે 50. મિત્રો યાદ રાખજો, તમને માહિતીમાં જેટલા અવલોકનોની સંખ્યા આપી છે એ મુજબ તમારું ટોટલ ટેલી થઈ જશે. બસો આ રીતે માહિતીમાંથી નાનામાં નાનું અવલોકન અને મોટામાં મોટું અવલોકન, બે અવલોકન શોધી બંનેનો તફાવત કાઢવાનો. છેલ્લી વખત કહી દઉં, જો આ બંને અવલોકનનો તફાવત બહુ નોમિનલ આવે, સામાન્ય આવે, તો અસતત ચલ મુજબનું તમારે આવૃત્તિ વિતરણ બનાવવાનું. અત્યારે ઓન સ્ક્રીન આ આખી ગણતરી તમે જોઈ મિત્રો, આપણા માટે કહેવાય અસતત ચલ મુજબનું વર્ગીકરણ. ચલો, એક પ્રકારના દાખલાની ગણતરી પૂર્ણ કરી નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હવે આ જ ટોપિક્સમાંથી બીજો એક નવો દાખલો ગણીશું. ઓકે.